અમરેલીમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે લાઠીના ઇંગોરાળાથી ભીંગરાળ વચ્ચે પરપ્રાંતીય 14 વર્ષની બાળકી પર વન્ય પ્રાણીનો હુમલો. દિનેશભાઈ જાગાણીની વાડીએ 14 વર્ષની બાળકી પર વન્ય પ્રાણીએ કર્યો હુમલો. વાડીએ કપાસ વીણતી 14 વર્ષની દીકરી રૂખીના કેદુભાઈ ઉંમર વર્ષ 14 ઉપર વન્ય પ્રાણીનો હુમલો. રૂખીનાને ઈજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવી. પ્રથમ દામનગર સિવિલ બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડવામાં આવી. અહેવાલ ફારૂક બિલકિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. તમારું નામ શું? અમાલ શું ઘટના બની હતી? વાડીમાં ખેતરમાં કપાસ વીણતા હતા ને એટલે આમ બેઠો હતો સેટો, અહીંયાથી આવીને ડાયરેક્ટ હુમલો કર્યો. કપાસ વીણતા હતા. બેન તમારું નામ શું? લીલા આ શું થઈ હતી ઘટના? આ ઇંગોરાળામાં કપા વીણતા વાડીમાં એમાં સી છોકરી પકડી કઈ રીતે વીણતી હતી કપા. કપા વીણતા? હા, એ આવીને સીધી હુમલો કર્યો.